નમસ્કાર. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 7 પાંચમું ટીચિંગ પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ. આ પ્રકરણમાં આપણે આજના આ ટીચિંગમાં LCR પરિપથ એમાં અનુનાદની ઘટના શું છે અને કેવી રીતે થાય છે એ સમજવાના છીએ. આ અનુનાદની ઘટનામાં બેન્ડવિડ્થ અને ક્વોલિટી ફેક્ટર અથવા તો અનુનાદની તીક્ષ્ણતા એને કેવી રીતે માપી શકાય એ બાબતો સમજવાના છીએ અને સાથે ઉદાહરણના દાખલા પણ ગણવાના છીએ. તો સૌથી પહેલા તો ધોરણ 11માં જે અનુનાદ આવતો હતો એ અનુનાદનો કન્સેપ્ટ અને એના ઉદાહરણો સમજીએ, જેથી કરીને LCR પરિપથનો અનુનાદ શું છે એ સમજવું આપણને સહેલું પડે. જો ધોરણ 11માં આપણે અનુનાદ શીખ્યા હતા અને અનુનાદના ઉદાહરણો પણ આપેલા. અનુનાદની ઘટના ઘણી બધી રીતે સમજાવી શકાય ઉદાહરણો વડે. જો હિંચકા ખાતું બાળક હોય, એના હિંચકાનો કંપ વિસ્તાર એ અમુક સંજોગોમાં મહત્તમ મેળવી શકાય. હિંચકો ચાલુ રાખવો હોય તો અમુક સમયે એને ધક્કો મારવો જરૂરી છે અને એ ધક્કો આપણે કેવી રીતે મારીએ છીએ, એ ધક્કો મારવો એટલે કે એને કહેવાય બળ લગાડ્યું. તો એ બળ સતત લગાડવાની જરૂર નથી, પણ અમુક સમયના અંતરાલે જો આપણે બળ લગાડીએ અમુક રીતે તો હિંચકાના દોલનની નો કંપ વિસ્તાર આપણને મહત્તમ મળશે. અને જો એમાં ભૂલ કરીશું તો હિંચકો બંધ પણ થઈ શકે. બરાબર? એટલે હિંચકાનો કંપ વિસ્તાર મહત્તમ મેળવવા માટે ખાસ પ્રકારે એમાં બળ લગાડવું જરૂરી છે, હિંચકાને ચાલુ રાખવા માટે પણ. જો અહીંયા એ આકૃતિથી બતાવેલું છે, આ હિંચકા ખાતા બાળકનો હિંચકો એ ચાલુ ત્યારે જ રહેશે જો આવી રીતે બળ લગાડવામાં આવશે. તો આપણે એકલો હિંચકો ખાતા હોઈએ અને જાતે જ એમાં એવું કંઈક કરીએ, જો અહીંયા લખ્યું છે પમ્પિંગ, આ રીતે જો બળ લગાડીએ તો એને પમ્પિંગ કર્યું કહેવાય. તમે આવી રીતે હિંચકો ખાધો જ હશે અને એના કારણે હિંચકો મોટા કંપ વિસ્તારથી દોલન કરશે અને હિંચકાની ગતિ સતત ચાલુ રહેશે. તો આ બંને અનુનાદના ઉદાહરણ છે. આ ઉપરાંત બરફમાં ફસાયેલી ગાડીને આપણે બહાર કાઢવી હોય તો એમાં અમુક અંતરાલે ધીમે ધક્કા મારીને, સતત ધક્કો નહીં પણ અમુક નિશ્ચિત આવૃત્તિથી ધક્કો મારવો પડે. એ રીતે બીજા ઘણા ઉદાહરણો છે. બરાબર? મોટો બેલ હોય એને આપણે જો વગાડવો હોય તો અમુક નિશ્ચિત આવૃત્તિથી એમાં બળ લગાડવું પડે. તો આ બધા અનુનાદના ઉદાહરણો છે. તો આપણે એવું કહી શકીએ, દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ. એટલે કોઈ પણ તંત્ર હોય એ બહારથી બળ ના લાગતું હોય ત્યારે જે આવૃત્તિથી દોલન કરતું હોય અને એની પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય. એ પ્રાકૃતિક આવૃત્તિથી દોલન એના ચાલતા જ હોય. એ દરમિયાન જો બાહ્ય આવર્તક બળની આવૃત્તિ લગભગ એ પ્રાકૃતિક આવૃત્તિના જેટલી જ થાય તો દોલનનો કંપ વિસ્તાર મહત્તમ મળશે અને આ ઘટનાને અનુનાદ કહેવાય. જો ઉદાહરણ સ્વરૂપે હિંચકા પર ઝોલા ખાતા બાળકને જો તેની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી આવૃત્તિથી દોરી વડે કે બીજી રીતે નિયમિત અંતરાલે બળ લગાડવામાં આવે તો હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ સરખી થાય ત્યારે મોટા કંપ વિસ્તારથી એ દોલન કરે તો એને અનુનાદ થયો કહેવાય. બરાબર? આ કન્સેપ્ટ છે એના આધારે આપણે LCR AC શ્રેણી પરિપથ એના માટે અનુનાદ સમજવાના છીએ. જો હવે પેલો જે અનુનાદ હતો એ યાંત્રિક અનુનાદ હતો અને એ જ કન્સેપ્ટ ઉપર અહીંયા વિદ્યુતની અંદર થતા તરંગોનો અનુનાદ છે એ સમજવાના છીએ. તો અનુનાદ સમજાવો અને તેના ઉપયોગ લખો તે કેવા પ્રકારના પરિપથમાં શક્ય છે. આ બધા પ્રશ્નો છે. બીજા પણ પ્રશ્નો આવશે, એના જવાબો આપણે આપવાના છીએ. તો પહેલા તો LCR શ્રેણી પરિપથ છે એમાં અનુનાદ શું છે એ સમજીએ. તમને ખ્યાલ જ છે કે LCR શ્રેણી પરિપથ આ રીતનો બને. એમાં ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એ શ્રેણીમાં જોડ્યા હોય
અને એની સાથે શ્રેણીમાં એક એસી વિદ્યુત ઉદ્ગમ સ્થાન જેની આવૃત્તિ ઓમેગા હોય અને એનો કંપ વિસ્તાર વીએમ હોય અને એના એસી વોલ્ટેજ વીએમ સાઇન ઓમેગા ટી એટલો એનો વોલ્ટેજ એવું શ્રેણીમાં જોડી દે તો આ જે પરિપથ બને એને કહેવાય એલસીઆર શ્રેણી એસી પરિપથ. અને આમાં અનુનાદ શક્ય છે, બરાબર. એ ક્યારે થાય એ આપણે સમજીએ. તો આપણે આગળ આવું એક સાબિત કરી દીધું કે એલસીઆર શ્રેણી એસી પરિપથ હોય એમાં જે પ્રવાહ ઉદ્ભવશે વિદ્યુત પ્રવાહ, બરાબર, એસી વોલ્ટેજના કારણે એમાં એસી પ્રવાહ વહેશે. તો એસી પ્રવાહ છે એનો એ પણ તરંગી પ્રકારનો હોય છે, એટલે એ અચળ નથી ડીસીની જેમ. તો એને પણ કંપ વિસ્તાર હોય અને એ કંપ વિસ્તાર આ સૂત્ર ઉપરથી અપાય છે. આઈ એમ બરાબર વીએમ છેદમાં કૌંસમાં આર સ્ક્વેર પ્લસ 1/ઓમેગા માઇનસ 1/ઓમેગા એલ હોલ સ્ક્વેર. તો આ એનું સૂત્ર છે જે આપણે આગળ તારવેલું છે. હવે આ સૂત્રમાં આપણે જોઈએ કે આઈએમ છે કોના કોના ઉપર આધાર રાખે. તો આઈએમ સમપ્રમાણમાં તો વીએમ ના આધાર રાખે, એટલે વીએમ વધે તો આઈએમ વધે. અને આ બધી રાશિના વ્યસ્ત પ્રમાણમાં છે, પાછું નીચે છેદમાં વર્ગમૂળ છે. તો કુલ રાશિ જોઈએ તો વીએમ, આર, ઓમેગા, સી અને એલ. તો આમ 5 રાશિ ઉપર આઈએમ આધાર રાખે. હવે મોટે ભાગે વીએમ તો અચળ હોય, બરાબર, સોર્સના વોલ્ટેજ બદલતા નથી. અવરોધ પણ આપણે મોટે ભાગે અચળ જ રાખીએ. સી અને એલ પણ મોટે ભાગે આપણે બદલતા નથી, પણ એ બદલવું હોય તો બદલી શકાય. એટલે આવૃત્તિ છે, આ જે સોર્સ જોડ્યો છે એની આવૃત્તિ બદલીને આપણે આઈએમ બદલી શકીએ, આ પણ એક શક્યતા છે. તો મોટે ભાગે આપણે ઓમેગા અને સી આના આધારે આઈએમ બદલવાનો પ્રયત્ન કરીશું, અને ક્યારેક આર પણ, અને એલ ને આપણે મોટે ભાગે અચળ રાખીશું. તો આ 5 બાબતો ઉપર આઈએમ બદલાય. હવે એનો ઉપયોગ કરી અને આપણે જરા છેદમાં અહીંયા બાદબાકી 1/ઓમેગા સી અને -1/ઓમેગા એલ આ બે પદો બાદબાકીમાં. તો એવું બની શકે કે આ બેને જો નિશ્ચિત સ્વરૂપે પસંદ કરે તો આખું પદ છે 0 થઈ જાય, અને આ 0 થાય તો આનું મૂલ્ય એ વખતે જે હોય પણ આઈએમ છે એ વખતે મહત્તમ મળે, બરાબર. આપેલા વીએમ અને આપેલા આર માટે અને આપેલા સી અને એલ માટે આઈએમ નું મૂલ્ય મહત્તમ મળે, અને એ વખતે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ થયો છે એવું કહેવાય. કંપ વિસ્તારનું મૂલ્ય એ વખતે મહત્તમ થઈ જશે. જો અહીંયા એ જ બાબત લખેલી છે. જ્યારે ઓમેગાનું નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 જેટલું થાય ત્યારે એક્સસી એટલે કે આ મૂલ્ય બરાબર એક્સએલ એટલે આ મૂલ્ય થતા પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ મળે, જેને અનુનાદ થયો છે એવું કહેવાય, બરાબર. તો અનુનાદની વ્યાખ્યા પણ થઈ ગઈ કે અનુનાદ ક્યારે થશે તો 1/ઓમેગા 0 સી બરાબર ઓમેગા 0 એલ આ બે ઇક્વલ થઈ જાય, બરાબર. ને એ વખતે જે આવૃત્તિ હશે એને આપણે અલગ નામથી ઓળખીશું, ઓમેગા 0. તો આના ઉપરથી અનુનાદીય કોણીય આવૃત્તિનું આપણને સૂત્ર પણ મળે. માટે ઓમેગા 0 બરાબર 1/√L/C. જો એક બહુ અતિ અગત્યનું સૂત્ર આપણને મળ્યું, જેને એલસીઆર એસી શ્રેણી પરિપથ છે એની અનુનાદ આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિનું સૂત્ર ગણીશું આપણે. આમ અનુનાદીય આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને છે, અને તે આઈએમ બરાબર, જો અહીંયા આ પદ 0 થઈ જશે એટલે આર સ્ક્વેર બરાબર એનું વર્ગમૂળ એટલે વીએમ/આર મળશે. તો અનુનાદિત પ્રવાહ જે રહ્યો એ હશે વીએમ/આર જેટલો મહત્તમ મૂલ્ય. આઈએમ નું મહત્તમ મૂલ્ય કેટલું તો વીએમ/આર જેટલું, અને એ વખતે આવૃત્તિ કેટલી હોય તો 1/√LC જેટલી. તો આટલું આપણે તારણ કાઢી શકીએ. હવે જો આલેખ દોરીએ આપણે, આ બાજુ લઈએ ઓમેગા અને આ બાજુ લઈએ આઈએમ, અને આર છે આમ તો અચળ જ રાખીશું, પણ આર ના બે મૂલ્યો માટે આઈએમ છે એના બે મૂલ્યો આપણને મળી શકે. એ વખતે એલ અને સી પણ અચળ છે. તો જો આવો એક આલેખ બનશે
જો અહીંયા બધા આંકડાકીય માહિતી પણ આપેલી છે. Vm બરાબર ધારો કે 100 વોલ્ટ લઈએ અને ઓમેગા 0 છે એ શોધેલું છે આ સૂત્ર ઉપરથી, તો 1 × 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ મળેલું છે. તો જો એ અહીંયા છે ઓમેગા 0, અને એ વખતે જો R બરાબર 100 રાખ્યો હોય તો ઉપરનો જે આલેખ છે એ આલેખ આપણને મળશે. બરાબર, અચાનક પ્રવાહમાં વધારો થઈ જશે નિશ્ચિત આવૃત્તિ. તો આ જે મળ્યો આલેખ એ અનુનાદનો આલેખ છે, અને આ અનુનાદિત પ્રવાહ છે એ Vm/R જેટલો હશે એ વખતે, એટલે કે 100 વોલ્ટ ભાગ્યા R નું મૂલ્ય 100 એટલે 1 એમ્પિયર મળે. બરાબર, એ અનુનાદિત પ્રવાહ છે. અને જો અવરોધનું મૂલ્ય 200 ઓહ્મ કરી દઈએ તો પ્રવાહ છે એનું મૂલ્ય પણ આના સાપેક્ષમાં અડધું થઈ જશે. બરાબર, એટલે 100 ભાગ્યા 200 એટલે 0.5 એમ્પિયર થઈ જશે. તો આ બે આલેખ મળ્યા. તો અનુનાદીય આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ છે, અહીંયા આપણે જોયું. અને એ કેટલો છે? Im બરાબર Vm/R જેટલો. તો પહેલા કિસ્સામાં પ્રવાહનો કંપવિસ્તાર બીજા કિસ્સા કરતા, એટલે કે R 200 હોય અને R 100 હોય તો R 100 માં કંપવિસ્તાર બમણો મળે, અથવા તો R 200 માં કંપવિસ્તાર અડધો મળે એમ પણ કહી શકીએ. જો હવે આનો ઉપયોગ અને આના ઉદાહરણો એ રેડિયો અને ટીવીના સેટની ટ્યુનિંગ કરવા માટે, ટૂંકમાં તમે રેડિયો કે ટીવી જોયા હશે, એમાં આપણે સ્ટેશન મિલાવીએ છીએ અને સ્ટેશનને સાંભળીએ છીએ કે જોઈએ છે એ ટ્યુનિંગ અથવા તો અનુનાદની જ ઘટના કે પ્રક્રિયા છે. એ પણ હું તમને હમણાં બતાવવાનો છું. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક રેડિયો છે, એ રેડિયો છે એનું ટ્યુનિંગ કરવામાં આવી છે. અને ટ્યુનિંગમાં અલગ અલગ સ્ટેશન અહીંયાથી આપણે મિલાવી રહ્યા છીએ, અને એ અમુક રીતે આપણે આને ફેરવીશું તો સ્ટેશન સંભળાશે. એ જ્યારે સ્ટેશન સંભળાય ત્યાં અનુનાદ થયો છે એવું કહેવાય. બરાબર, જો અમુક અહીંયા જે ઓડિયો સિગ્નલ છે એ પણ પ્રબળ બની જાય અને અમુક જગ્યાએ નથી બનતું. તો રેડિયો છે એને આપણે અલગ અલગ જગ્યાએ ટ્યુન કરી અને સાંભળી શકીએ. બધી જગ્યાએ કંઈ સ્ટેશન પકડાતા હોતા નથી. તો આ રેડિયોમાં અનુનાદની ઘટનાથી સ્ટેશન પકડાય છે. આપણે એને રેડિયો ટ્યુન કર્યો છે અથવા તો અનુનાદિત કર્યો છે. એવું ટીવીમાં પણ જોવા મળે. ટીવીની ચેનલ છે એ અમુક વખતે જ પકડાય, અમુક વખતે નથી પકડાતી. તો એ જ્યારે પકડાય છે ચેનલ ત્યારે આપણને ચોખ્ખું દ્રશ્ય દેખાય છે. એ ટીવીની અંદર થતું ટ્યુનિંગ અથવા તો અનુનાદની ઘટના. બરાબર, અને અનુનાદ કેવી રીતે થાય છે એનો મુખ્ય આલેખ છે, એ આલેખ આપણે સમજવાના છે. હવે અનુનાદની ઘટનાના આ અતિ અગત્યના મુદ્દાઓ છે એ પણ સમજી લઈએ. અનુનાદીય પરિપથોના ઉપયોગમાં વિવિધતા છે, એટલે કે ઘણી બધી એમાં વિવિધતા છે. આપણે ટીવી કે રેડિયો એમાં ઘણા બધા સ્ટેશનના સિગ્નલો આવી જ રહ્યા હોય છે, અને જે સિગ્નલો આવે છે એ રેડિયોની અંદર જે ટ્યુનિંગ પરિપથ છે એના માટે એ સ્ત્રોત અથવા તો ઇનપુટ તરીકે વર્તે છે. બરાબર, તમને ખ્યાલ છે કે રેડિયોના ઘણા બધા સ્ટેશનો છે, ટીવીના પણ ઘણા બધી ચેનલો છે. એ કંઈ આપણે એકી સાથે એક જ સાધનમાં નથી જોઈ શકતા, પણ આવી રહી હોય છે બધી. એમાંથી આપણે ટ્યુન કરીએ છીએ એમાંની કોઈ એક જ. તો ઇનપુટ તો બધું જ છે, અને એમાંની બધી આવૃત્તિઓ સંચાલિત થઈ શકે, એટલે કે એ રેડિયો કે ટીવીને આપણે કોઈ પણ માટે ટ્યુન કરી શકીએ. પરંતુ કોઈ એક જ નિશ્ચિત રેડિયો સ્ટેશન સાંભળવા માટે આપણે રેડિયો ટ્યુન કરીએ છીએ. બધું એકી સાથે સાંભળી શકાતું નથી. એટ એ ટાઈમ તો કોઈ એક જ આપણે સાંભળીએ કે જોઈએ. તો એ કેવી રીતે થાય? તો ટ્યુનિંગ કરવા માટે અંદર એક કેપેસિટર હોય, અને એ કેપેસિટર વેરિયેબલ કેપેસિટર હોય. એને આપણે જ્યારે રેડિયોનું બટન ફેરવીએ છીએ, હમણાં તમે જોયું વિડીયોમાં, ત્યારે કેપેસિટરનું મૂલ્ય બદલાતું હોય, અને એ મૂલ્ય બદલાવાથી એ એટલું સેટ કરવામાં આવે છે કે જેથી અનુનાદી આવૃત્તિનું
મૂલ્ય નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિ જેટલું જ લગભગ થાય. તેથી અનુનાદ થાય અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને અને એ વખતે આપણને ઓડિયોનું સિગ્નલ છે એ ચોખ્ખું સંભળાય અને સ્પષ્ટ અને મોટું સંભળાય, તો એ અનુનાદ થયો કહેવાય. અથવા ટીવી હોય તેમાં દ્રશ્ય ચોખ્ખું દેખાય. એલ અને સી બંને હાજર હોય તેવા જ પરિપથમાં અનુનાદ થઈ શકે, બરાબર. એના વગર અનુનાદ શક્ય નથી. એનું કારણ એમ છે કે એલ અને સી ની કળા પરસ્પર વિરુદ્ધ હોવાથી એવું બને છે. હોવાના કારણે બે છેડા વચ્ચેના વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરે છે અને એ વખતે હમણાં આપણે સૂત્રમાં જોયું આઈએમ બરાબર વીએમ ભાગ્યા આર થાય. તેથી સ્ત્રોત્ર જે છે સોર્સ ના વોલ્ટેજ સંપૂર્ણપણે અવરોધના બે છેડા વચ્ચે મળે. એલ, સી અને આર આ ત્રણે આપણે શ્રેણીમાં જોડાય. પણ અનુનાદ થાય ત્યારે બધા વોલ્ટેજ આર ને સમાંતર ડ્રોપ થાય. એલ અને સી ને સમાંતર એ વખતે કોઈ વોલ્ટેજ ડ્રોપ હોતો નથી. એ વખતે પ્રવાહ આઈએમ બરાબર વીએમ ભાગ્યા આર જેટલો થઈ જાય. આનો અર્થ એ થાય કે આર એલ અને આર સી ધરાવતા પરિપથમાં અનુનાદ મેળવી શકાય નહીં. અનુનાદ આર, એલ અને સી ત્રણેય પરિપથ હોય તો જ મળે ને એમાં આર હોવું પણ જરૂરી છે. જો આર નું મૂલ્ય 0 હોય તો પ્રવાહ અનંત થઈ જાય અને પરિપથ ખોરવાઈ જાય. એ પણ શક્ય નથી. એટલે અનુનાદ માટે એલ અને સી એ બંને અનિવાર્ય છે અને આર નું પણ નિશ્ચિત મૂલ્ય હોવું અનિવાર્ય છે. જો અતિ અગત્યના મુદ્દાઓ હતા. જો હવે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા, એના માટેનું સમીકરણ મેળવી અને બેન્ડવિડ્થની આપણે સમજૂતી આપવાની છે. બરાબર. પરીક્ષા લક્ષી આ બધા પ્રશ્નો છે, ખૂબ મહત્વના છે અને ત્રણ વસ્તુ આપણે બહુ સારી રીતે સમજવી પડશે આમાં. અનુનાદની તીક્ષ્ણતા, બેન્ડવિડ્થ અને ક્વોલિટી ફેક્ટર. આ ત્રણેય વસ્તુ હવે ક્રમશઃ આવવાની છે. એમાં સૌથી પહેલા આ બેન્ડવિડ્થ શું છે એ આપણે આમાં સમજવાના છે. જો એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદ થાય ત્યારે આ બાજુ આવૃત્તિ લઈએ અને આ બાજુ મહત્તમ કંપ વિસ્તાર લઈએ પ્રવાહનો. તેનો આલેખ કંઈક આ રીતનો બને. આ તમને ખ્યાલ છે કે એસી શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર છે એનું સૂત્ર આઈએમ બરાબર વીએમ ભાગ્યા √r² પ્લસ 1/ωc માઇનસ ωL એનો હોલ સ્ક્વેર. અને એને એક્સી અને એક્સએલ ના પદમાં આ રીતે પણ લખાય ટૂંકમાં. આ બંને એકનું એક જ છે. હવે હમણાં આપણે આગળ શીખી ગયા કે અમુક શરતો હેઠળ અનુનાદ મેળવી શકાય. આ શરત છે ઓમેગા બરાબર ω0 બરાબર 1/√LC થાય ત્યારે આ નીચેનું આ પદ છે એ શૂન્ય થઈ જશે અને પ્રવાહ વીએમ ભાગ્યા આર મળશે. અને એ વખતે આપેલી આ જે આવૃત્તિ રહી એના માટે આ રીતે પ્રવાહ છે એનું મૂલ્ય મહત્તમ મળશે. ω0 માટે બરાબર એલસીઆર શ્રેણી પરિપથમાં જે સોર્સ છે એને વોલ્ટેજની આવૃત્તિ જો આપણે આટલી કરી દઈએ ω0 અથવા 1/√LC તો અચાનક પરિપથમાં ખૂબ મોટો પ્રવાહ જોવા મળશે. બરાબર. આ આઈ એમ મેક્સિમમ. તો એ અચાનક જે મોટો પ્રવાહ મળે એ નિશ્ચિત આવૃત્તિ માટે તો એવું કહેવાય કે આ આવૃત્તિ માટે પરિપથમાં અનુનાદ થયેલો છે. હવે આ જે આલેખ મળે એનું આપણે વધારે પૃથ્થકરણ કરી અને આ એક નવી રાશિ છે બેન્ડવિડ્થ એ સમજવાની. જો હમણાં મેં તમને કીધું કે અનુનાદ થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળે છે. પરિપથમાં પ્રવાહનું મૂલ્ય આઈએમ તો હતું જ, બરાબર, પણ એ આઈએમ માં પણ વધારો જોવા મળ્યો અચાનક આપેલા ω0 માટે. તો એને કહેવાય આઈ એમ મેક્સિમમ. આઈ એમ મેક્સિમમ છે એનું આપણે આરએમએસ મૂલ્ય એ પણ વ્યાખ્યાયિત કરી શકીએ. તો એને કહેવાય આઈ એમ મેક્સિમમ /√2. તો એ આનાથી ઓછું મળશે. હવે જો આનાથી આ આડી લાઈન છે એ આઈએમ મેક્સિમમ માટે આમ ડ્રો કરીએ તો એ આલેખને બે જગ્યાએ છેદશે. આઈએમ મેક્સિમમ એ આલેખની ટોચને સ્પર્શે ત્યારે આઈએમ મેક્સિમમ /√2 એ આલેખને બે જગ્યાએ કટ કરે. અને એ જે બે જગ્યાએ કટ કરશે તો એ લેવલે પાવર છે ને પરિપથનો એ અડધો થઈ જશે. અને એ બે પોઈન્ટને આપણે જો નીચે આ રીતે લંબાવીએ તો આવૃત્તિની અક્ષ છે
એને બે જગ્યાએ કટ કરશે અને બે મૂલ્યો આપશે, ω1 અને ω2, જે ω0 થી એક સરખા અંતરે મળશે. તો ω1 છે એ આ રીતે વ્યાખ્યાયિત થાય, ω1 બરાબર ω0 વત્તા ડેલ્ટા ઓમેગા. એ રીતે ω2 એટલે કે ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. એટલે આ જે ભાગ રહ્યો એ ડેલ્ટા ઓમેગા હશે અને આ ભાગ પણ ડેલ્ટા ઓમેગા, અને આખાની પહોળાઈ 2 ડેલ્ટા ઓમેગા હશે. એનો વધારે પરિચય હમણાં આપણે મેળવીએ. તો આ તમને બાબત સમજાઈ હશે. તો આપણે એવું કહી શકીએ કે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તારના √2 ગણો, 1/√2 ગણો અથવા તો √2 માં ભાગનો થાય એમ પણ કહેવાય. તો પરિપથમાં પાવરનું મૂલ્ય અડધું થઈ જાય. એ વખતે વિદ્યુત પરિપથ છે LCR, એનો જે પાવર હોય એ અડધો થઈ જાય, એટલે ઉર્જા અડધી થઈ જશે. માટે I બરાબર Im/√2, તો પાવર અડધો થાય અને ઓમેગાના બે મૂલ્યો મળે. મેં તમને સમજાવ્યું, ω1 અને ω2. તો ઓમેગાના આ બે મૂલ્યોની ને ω0 ની આસપાસ સમિતિ રૂપે, જો મેં તમને કીધું ને સરખાંતરે મળે, એટલે સમિતિ રૂપે મળશે. માટે આ ω1 અને ω2 આપણે અહીંયા જે વ્યાખ્યાયિત કર્યા અથવા તો એનું સૂત્ર લખ્યું એ અહીંયા દર્શાવ્યું. અને આ જે પહોળાઈ મળી એ ω1 માઇનસ ω2 જેટલી હશે, બરાબર, એટલે કે 2 ડેલ્ટા ઓમેગા. અહીંયા એક પટ્ટો મળ્યો, ગુજરાતીમાં એને પટ્ટો કહેવાય. એ પટ્ટાની કંઈક પહોળાઈ છે અને એને અંગ્રેજીમાં કહેવાય બેન્ડ વિથ. બેન્ડ એટલે પટ્ટો, વિડ્થ એટલે પહોળાઈ. આ પટ્ટો શેનો છે? તો આવૃત્તિનો પટ્ટો છે અને એ પટ્ટાને આપણે બેન્ડવિડ્થ થી ઓળખીએ. ભૌતિક વિજ્ઞાનમાં જ્યાં વાયરલેસ કોમ્યુનિકેશન થતું હોય ત્યાં આ બેન્ડવિડ્થ શબ્દ એ ખૂબ જ મહત્વનો છે અને ખૂબ વપરાય છે. તમે ઇન્ટરનેટમાં બ્રોડબેન્ડ એવો શબ્દ પણ સાંભળ્યો હશે, બરાબર. તો એ બ્રોડબેન્ડ એટલે પહોળો પટ્ટો, જેમાં વધુ સારી રીતે આપણને ઇન્ટરનેટ છે એ ચાલી શકે સ્પીડથી. તો આ એવી જ બાબત છે. તો બેન્ડવિડ્થ એ બહુ મહત્વનો શબ્દ છે. સ્પેક્ટ્રમ પણ ઘણીવાર શબ્દ વપરાય છે. મોબાઈલની કંપનીઓ છે એને ગવર્મેન્ટ અલગ અલગ સ્પેક્ટ્રમ ફાળવતી હોય છે, બરાબર. તો આ બધા ટેકનિકલ શબ્દો છે. તેમાં આપણે આ બેન્ડવિડ્થ છે એની વ્યાખ્યા આપી. હવે આ બેન્ડવિડ્થ છે, જો આલેખ વધારે આમ પહોળો હોત તો બેન્ડવિડ્થ મોટું મળત. તો આપણે એવું કહી શકીએ કે ω0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે ગણવામાં આવે. જો હવે આ સમજો, ω0 નિશ્ચિત છે, બરાબર, અનુનાદ થવા માટે. જેવો LCR હોય એ પ્રમાણેનું ω0 હોય. હવે એ પ્રમાણે પાછો એનો આલેખ બને અને એ આલેખ પ્રમાણે પાછું આજે Im maximum/√2 મળે અને એ પ્રમાણે આ ω1 અને ω2 એટલે ડેલ્ટા ઓમેગા મળે. તો આ પણ નિશ્ચિત થઈ ગયું, ω0/2 ડેલ્ટા ઓમેગા એ પણ આપેલા LCR માટેનો એક અચળાંક જ થયો અને નિશ્ચિત થઈ જશે. અને આ જે રાશિ રહી એ એવું આપણને એવી માહિતી આપશે કે આ પહોળાઈનું મૂલ્ય કેટલું, બરાબર, ω0 છે ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા, આ કેટલું સાંકડું મળશે, એટલે કે એની તીક્ષ્ણતા અથવા તો આ ભાગ કેટલો ઊંચો મળશે ને એના માપથી આ ઓળખાય છે આ રાશિને. ω0 ભાગ્યા 2 ડેલ્ટા, આ એક મહત્વનું પદ છે આ ગણતરીનું. જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તેમ અનુનાદ વધુ તીક્ષ્ણ અથવા તો સાંકડો છે એવું કહેવાય, કારણ કે આ છેદમાં છે 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. આ જેમ ઓછું મળશે એમાં ટોચ ઊંચી છે અથવા તો આ ભાગ સાંકડો છે એટલે એને તીક્ષ્ણ અથવા તો સાંકડો છે એવું કહેવાય, બરાબર. તો આ બાબત તમને સમજાઈ હશે. બેન્ડવિડ્થ અને તીક્ષ્ણતાને આપણે વધુ આગળ સમજવાના છીએ, પણ બેન્ડવિડ્થ એ મુખ્ય રાશિ હતી આમાં. તો બેન્ડવિડ્થ એટલે ડેલ્ટા ઓમેગા અથવા તો 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. 2 ડેલ્ટા ઓમેગા છે બેન્ડવિડ્થ છે. નવો પ્રશ્ન, LCR શ્રેણી AC પરિપથ માટે બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગાનું સમીકરણ મેળવો. જો આપણે આગળ બેન્ડવિડ્થ વ્યાખ્યાયિત કરી 2 ડેલ્ટા ઓમેગા, હવે એનું સમીકરણ છે બીજી રીતે મેળવવાના છે. તો આ
સૂત્ર તો છે જ, અહીંયાથી જ બધી શરૂઆત થશે, બરાબર. હવે આ ખાસ ધ્યાનમાં રાખો, બે અતિ અગત્યની બાબતો હું સમજાવવાનો છું, અને આ બાબત ટેક્સ્ટ બુકમાં આપેલી છે, પણ એ જ વસ્તુ અહીંયા તમને વધુ સહેલી રીતે સમજાવી રહ્યો છું, જેથી સારી રીતે ખબર પડે. જો આ અતિ મહત્વની લાઈન અહીંયા મેં આપેલી છે, જે ઓમેગા બરાબર ઓમેગા 0 માટે ઓમેગા 0L બરાબર 1/ωc થાય તો તે વખતે Im બરાબર Im મેક્સિમમ બરાબર Vm/R થાય, બરાબર. આ તમને ખ્યાલ જ છે, એ તમને ફરીથી યાદ અપાવી રહ્યો છે, અને એના ઉપરથી આપણે ડેલ્ટા ઓમેગાના સમીકરણને મેળવવાના છે. તો અહીંયા જે લખ્યું કે નિશ્ચિત ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 થાય ત્યારે આમાં અનુનાદ થશે, અને એ વખતે Im મેક્સિમમ આપણને મળશે, બરાબર. અને એ વખતે પરિપથનો જે પ્રવાહ છે એ આપણે કહી શકીએ કે Vm/R હોય. અને આ પણ આપણે શીખી ગયા કે જો એનું મૂલ્ય પણ આ રીતે મેળવીએ Im maximum/√2, તો એ વખતે પરિપથમાં પાવર અડધો થાય અને આપણને બેન્ડવિડ્થ મળે. હવે આમાં વધુ આગળ વધી અને જુદી રીતે સમજીએ. હવે ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 માટે તો આ વ્યાખ્યાયિત થયું, પણ હવે આપણે ઓમેગા 1 માટે લઈને સમજીએ. તો આની જેમ જ આ જે વ્યાખ્યાયિત કર્યું અનુનાદ, એ જ રીતે હવે બીજી વસ્તુ, જે ઓમેગા બરાબર ઓમેગા 1 માટે, બરાબર. આપણે ઓમેગાનું મૂલ્ય ઓમેગા 1 પણ લઈ શકીએ અને ઓમેગા 2 પણ લઈ શકીએ. તો હવે આની વાત ચાલી રહી, આ જે લખ્યું છે આના માટે ઓમેગા 0 માટે, અને આ જે લખ્યું છે એ ઓમેગા 1 અથવા ઓમેગા 2 માટે, અને એના ઉપરથી આપણે ડેલ્ટા ઓમેગાનું સમીકરણ મેળવી શકવાના છે. તો જે ઓમેગા બરાબર ઓમેગા 1 માટે, ઓમેગા 1 જ્યાં શું છે ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા છે, ઓમેગા માટે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા થાય તો તે વખતે Im બરાબર શું થશે, Im maximum/√2 થશે આ વસ્તુ. અને એ કેટલું થશે, જો આમાં કિંમતો મૂકશો તમે, તો એ વખતે જેમ અહીંયા Vm/R મળ્યો, તો એ વખતે અહીંયા Im નું મૂલ્ય કેટલું થઈ જશે, એ વખતે Im નું મૂલ્ય Vm/R નહીં હોય, પણ એનું પાવર અડધો થઈ જાય છે. તો અહીંયા આપણે લઈ શકીએ કે Im નું મૂલ્ય એ વખતે Vm/√2R અથવા R/√2 થશે. આના જેટલું નહીં હોય Vm/R જેટલું, પણ એના √2 માં ભાગનું થઈ જશે, બરાબર. આ બે વસ્તુઓ ખાસ સમજવાની છે, તો જ આગળ થિયરી સમજાય એવી. આ તમને ખ્યાલ આવ્યો હશે. એટલે આ જે દર્શાવ્યું છે એ આના માટે હતું, Im મેક્સિમમ માટે, અને આ જે દર્શાવ્યું છે એ Im maximum/√2 માટે દર્શાવેલું છે. તો આપણે કહી શકીએ આના આધારે કે Im બરાબર એ વખતે શું થશે, Im maximum/√2, અને એના બરાબર આ રીતે અહીંયા જેમ ઓમેગા હતો અને પછી ઓમેગા 0 થયો, એમ હવે ઓમેગા 1, તો Vm/√R² પ્લસ બ્રેકેટમાં ઓમેગા 1L માઇનસ 1/ωc હોલ સ્ક્વેર. અને જો આનું સાદું રૂપ આપશો તો અનુનાદ વખતે એ થશે Vm/R√2. તો આપણે કહી શકીએ, જો આ બેને સરખાવો હવે તો Vm કેન્સલ, અને આ બે છેદ છે એ સરખા થઈ જશે, એટલે આ બે છેદને સરખાવ્યા, તો આનો છેદ બરાબર આનો છેદ એ લખ્યું. હવે બંને બાજુ વર્ગ કરતા તો R² આખું પદ અહીંયા લખી દીધું, અને આનો વર્ગ કરીએ તો R² × 2 થઈ જશે. હવે આનું સાદું રૂપ આપો તો જો અહીંયા R² છે, અહીંયા 2R² છે, આને આ બાજુ લઈ જાઓ તો R² વધશે અને આટલું જ વધશે, તો અહીંયા રાખ્યું. હવે સ્ક્વેર છે તો પાછું વર્ગમૂળ કરીએ તો અંદરનો ભાગ મળશે અહીંયા, અને R² નો R થઈ જશે. પણ ઓમેગા 1 બરાબર આપણે ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા લીધેલું છે, એ આપણે અહીંયા મૂકીશું, બરાબર. એનું મૂલ્ય એટલે અહીંયા ઓમેગા 1 નું મૂલ્ય મૂક્યું, અહીંયા પણ મૂક્યું, અને આવું પદ મેળવ્યું. હવે વધારે સાદું રૂપ આપ્યું,
એલ ને અંદર ગુણાકારમાં લઈ ગયા, અહીંયા સી ને ગુણાકારમાં લઈ ગયા. હવે અહીંયાથી ઓમેગા 0 એલ કોમન કાઢ્યું અને અહીંયા ઓમેગા 0 સી કોમન કાઢ્યું, સાદુરૂપ આપ્યું, જ્યાં ઓમેગા 0 સી બરાબર 1 ઓમેગા 0 એલ તો લખી જ શકાય છે, બરાબર. એની કિંમતો મૂકી આપણે, બરાબર. આના ઉપરથી આવું મળ્યું. હવે ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 લેસ ધેન 1 હોવાથી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 ની -1 બરાબર દ્વિપદી વિસ્તરણ પ્રમાણે પાછળના પદો અવગણીએ તો આગળનું પદ આ રીતે લઈ શકાય. તો એની કિંમત અહીંયા મૂકી દેવાની આમાં. તો આપણે આવું લખી શકીએ, બરાબર. એના ઉપરથી આમ પણ મળશે ઓમેગા 0 એલ બ્રેકેટમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 -1 પ્લસ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 માટે ઓમેગા 0 એલ ઇન્ટુ 2 ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 બરાબર આર મળશે, બરાબર. આનું આખાનું સાદુરૂપ આપી દીધું આપણે. આ જે કંઈ ગણ્યું એ આ ભાગ માટે હતું અને આર તો હતો જ. તો આનું મૂલ્ય જે રહ્યું ને આટલું મળ્યું આ સાદુરૂપ આપવાથી. માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા ઓમેગા ને કરતા બનાવો તો ડેલ્ટા ઓમેગા બરાબર, જો અહીંયા શેનો છેદ ઉડે એવો છે ઓમેગા 0, તો ડેલ્ટા ઓમેગા બરાબર શું લખી શકાય? R/2L. તો આને કહેવાય LCR શ્રેણી એસી પરિપથના બેન્ડવિથનું સમીકરણ. બેન્ડવિથ આપણે આગળ પણ મેળવી હતી, બરાબર, પણ આ આર અને એલ ના પદમાં મેળવી. તો બેન્ડવિથ આને 2 વડે ગુણીએ તો અહીંયા R/L થઈ જશે, બરાબર. એટલે બેન્ડવિથ બરાબર R/L અથવા તો હાફ બેન્ડવિથ જે રહી ડેલ્ટા ઓમેગા બરાબર 2/R/2L. હવે LCR શ્રેણી પરિપથમાં અનુનાદની તીક્ષ્ણતા શું છે એ સમજીએ અને ક્યુ ફેક્ટર છે એનું સૂત્ર પણ મેળવીશું. તો અનુનાદ આવૃત્તિ એ R થી સ્વતંત્ર છે, પણ અનુનાદની તીક્ષ્ણતા અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે આગળ સૂત્ર મેળવ્યું એના ઉપરથી જ આ લખેલું છે. તો અનુનાદની તીક્ષ્ણતા બરાબર ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા. જો હવે આપણે જે કિંમતો શોધી હમણાં એ અહીંયા મૂકવાની થાય તો ઓમેગા 0 ઇન્ટુ 2L/2 ઇન્ટુ R એનું સાદુરૂપ થશે ઓમેગા 0L/R, જેને કહીશું અનુનાદની તીક્ષ્ણતા. આપણે ડેલ્ટા ઓમેગા હમણાં જે શોધ્યું ને એની કિંમત અહીંયા મૂકી છે અને સાદુરૂપ આપ્યું. પણ ઓમેગા 0L/R ને પરિપથનો ક્વોલિટી ફેક્ટર એનાથી આપણે ઓળખીશું. માટે ક્વોલિટી ફેક્ટર બરાબર ઓમેગા 0L/R. આ સૂત્ર નવું આવ્યું જે તમારે યાદ રાખવાનું. તો આપણે શબ્દોમાં આમ કહી શકીએ અનુનાદીય આવૃત્તિ ભાગ્યા બેન્ડવિથ ક્વોલિટી ફેક્ટર. એટલે હવે બેન્ડવિથ એટલે ઓમેગા 2 - ઓમેગા 1 અને ઉપર અનુનાદી આવૃત્તિ ઓમેગા 0, બરાબર. આનું વધારે સાદુરૂપ આપીએ તો 2 ડેલ્ટા ઓમેગા આના ઉપરથી 2 ડેલ્ટા ઓમેગા બરાબર ઓમેગા 0/Q. આ Q ને આના છેદમાં લઈ ગયા આને અહીંયા લાવે, જ્યાં ઓમેગા 2 અને ઓમેગા 1 એ IRMS મેક્સિમમના 1/√2 મૂલ્ય વખતે મળતી આવૃત્તિઓ છે. તેથી જેમ Q નું મૂલ્ય મોટું હોય તો બેન્ડવિથ 2 ડેલ્ટા ઓમેગા નાની મળે અને અનુનાદની તીક્ષ્ણતા વધુ મળે, બરાબર. આના ઉપરથી કહી શકાય. તો ઓમેગા 0² બરાબર 1/LC મૂકતા, બરાબર. આ અનુનાદીય આવૃત્તિનું જ સૂત્ર છે, એ વર્ગ સ્વરૂપમાં. તો Q બરાબર આપણે શું લખી શકીએ? ઓમેગા 0L/R માં ઓમેગા 0² બરાબર 1/LC ઉપરથી L બરાબર 1/ઓમેગા 0² ઇન્ટુ C છેદમાં એ મૂકીએ તો Q બરાબર આવું મળશે. તો ટૂંકમાં આ જે Q હતું ને એ Q માં આપણે આ L નું સૂત્ર મૂકી રહ્યા છીએ. તો Q બરાબર આપણને મળશે 1/ઓમેગા 0RC. જો Q બરાબર આવું તો હતું જ, Q બરાબર ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા.
બરાબર, અથવા તો ક્યુ બરાબર ઓમેગા 0 L અપોન R પણ હતું. તો એના ઉપરથી આપણે ક્યુ બરાબર 1 અપોન ઓમેગા 0 RC પણ લખી શકીએ. જો આમાં C નતો તો આ C ના પદમાં લાવે, અને આમાંથી L દૂર કરવો હોય તો આ રીતે લખાય, અથવા આમાંથી C દૂર કરો તો આમ લખાય. તો Q ના 3 સૂત્રો થયા, એક L ના પદમાં, બીજું C ના પદમાં, અને ત્રીજું L અને C વગરનું, અથવા તો ઓમેગા 0 અને ડેલ્ટા ઓમેગા ના પદમાં. તો ત્રણેય ક્વોલિટી ફેક્ટરના સૂત્રો છે. હવે એનું વધારે આપણે એનાલિસિસ કરીને આવા પોઈન્ટ લખી શકીએ. જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો મહત્તમ પ્રવાહ ઓછો હોય, બરાબર, કારણ કે ટોચ ઓછી મળશે એ વખતે. ઉપરાંત ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય પણ નાનું હોય, એટલે કે ઓમેગા 0 ની નજીક ઓમેગા 1 અને ઓમેગા 2 મળે, તેથી પરિપથનું ટ્યુનિંગ સારું હોતું નથી. એટલે એ ટ્યુનિંગ પરિપથ સારો ના કે એમાં સ્ટેશન સારી રીતે પકડી શકાય નહીં. આથી અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી ઓછી હોય. તીક્ષ્ણતા ઓછી હોય એટલે આલેખનો જે બેલ શેપ છે એની પહોળાઈ વધારે હોય, તો સિલેક્ટિવિટી ઓછી હોય એવું કહેવાય. અને જો અનુનાદ વધુ તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી વધુ હોય. સ્ટેશન છે એ વધુ સારી રીતે આપણે મેળવી શકીએ અને ચોખ્ખો અવાજ સંભળાય. એ વખતે ક્વોલિટી વધી જાય. જો ક્વોલિટી ફેક્ટર Q મોટો હોય, એટલે કે R નાનો અથવા L મોટો હોય, તો તેવા પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી વધુ હોય. સ્ટેશન છે એ સારી રીતે મિલાવી શકીએ, અને જે આલેખ છે એ આ રીતે વધુ તીક્ષ્ણ મળશે. એકદમ અચાનક એમાં ટોચ મળશે અને એ ટોચ ઊંચી હશે, અને એવા પરિપથને સારો સિલેક્ટિવ પરિપથ કહેવાય. બરાબર, તો આ ટ્યુનિંગની ક્વોલિટી કેવી મળશે એના મુદ્દાઓ છે. ટૂંકમાં આલેખની પહોળાઈ વધારે તો એનું સિલેક્ટિવિટી ઓછી અને ક્વોલિટી પણ ઓછી, અને આલેખની ઊંચાઈ વધારે તો એ પરિપથ વધુ સિલેક્ટિવ કહેવાય અને વધુ સારી ક્વોલિટીથી એ સ્ટેશનને પકડશે એવું કહેવાય. હવે આપણે થોડુંક ગણતરીવાળી વસ્તુઓ પણ સમજીએ. એક નાનકડો ટૂંકો પ્રશ્ન છે. L બરાબર 1 મિલી હેનરી હોય અને C બરાબર 1 નેનો ફેરેડે હોય તો અનુનાદીય આવૃત્તિ શોધો. ધારો કે તમારી પાસે આવું એક ઇન્ડક્ટર અને આવું એક કેપેસિટર છે, અને એનો તમે LCR શ્રેણી એસી પરિપથ બનાવો, તેમાં અનુનાદ ક્યારે થશે આવૃત્તિ શોધો. તો જો અનુનાદી આવૃત્તિના સૂત્ર હંમેશા યાદ રાખવાનું. આવા MCQમાં કે ટૂંકા પ્રશ્નમાં આવું પૂછાય. હવે આમાં કિંમતો મૂકી દો. મિલી છે, બરાબર, તો 10⁻³ આવશે હેનરીમાં. નેનો છે 10⁻⁹. સાદું રૂપ આપો, બરાબર. આ સૂત્ર મેઇન હતું, એમાં કિંમતો મૂકી તો જવાબ આવશે ઓમેગા 0 બરાબર 1×10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ આવૃત્તિ આમાં અનુનાદ થઈ શકે. હવે એક આ બીજો દાખલો છે, બરાબર, એ પણ આપણે સમજીએ. ઉદાહરણનો દાખલો છે. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સોર્સ સાથે 200 ઓહ્મનો એક અવરોધ અને 15 માઇક્રોફેરેડેનું કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે. તો પરિપથમાં પ્રવાહ ગણો. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. શું વોલ્ટેજના બૈજિક સરવાળાનો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો વિસંગતતાનો ઉકેલ જણાવો. જો આવો એક ઉદાહરણનો દાખલો છે, આપણે ગણવાનો છે. V બરાબર 220 RMS મૂલ્ય, આવૃત્તિ ન્યુ 50 હર્ટ્ઝ અહીંયા આપેલી છે. R બરાબર 200 આ દર્શાવવાનું. આ C છે, બરાબર. C માઇક્રોમાં છે તો એને ફેરેડેમાં ફેરવી 10⁻⁶. હવે પરિપથમાં પ્રવાહ ગણવો છે તો પહેલા તો પ્રવાહ માટે આપણે ઇમ્પિડન્સ Z શોધી લઈએ અને પછી પ્રવાહ મેળવીએ. તો Z બરાબર √R² પ્લસ 1/ωc એનો સ્ક્વેર, કારણ કે આમાં ઇન્ડક્ટર નથી એટલે ઇન્ડક્ટર વાળું પદ આમાંથી નીકળી ગયું અને બાકી બધું એ Z થશે. હવે ωc એટલે 2πfc અથવા ન્યુ c. બસ આમાં બધી આ જે કિંમતો રહી એ મૂકી દેવાની છે અને કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપશો તો Z બરાબર મળશે 291.67 ઓહ્મ.
હવે ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ એટલે I બરાબર V ભાગ્યા R. અહીંયા R ની જગ્યાએ Z મૂકવાનું, જે શોધ્યો કિંમત મૂકશો તો I બરાબર 0.7542 એમ્પિયર. બરાબર. આની ખાસ તો રીત યાદ રાખો શું કર્યું. આંકડાનું કોઈ મહત્વ નથી, કારણ કે તમારે ગણતરી તો કેલ્ક્યુલેટરથી કરવાની છે. તો પ્રવાહ જે આપણને પૂછ્યો તો પરિપથમાં પ્રવાહ એ આપણને મળી ગયો. હવે બીજું, સમગ્ર પરિપથમાં પ્રવાહ સમાન હોવાથી RMS VR બરાબર IR બરાબર આ જે પ્રવાહ શોધે પ્રવાહ અને પરિપથમાં અવરોધ આપેલો એ બેનો ગુણાકાર કરીએ તો VRMS મળશે આપણને. બરાબર. તો 150.8 વોલ્ટ મળશે. અને VC બરાબર IXC એ શોધીએ તો એ પણ થશે 0.754 ગુણ્યા 212.3. આ બેનો ગુણાકાર કરીએ તેના ઉપરથી મળશે, જ્યાં XC બરાબર 1/2 VC ન્યુ C. બરાબર. આ કિંમતો મૂકી છે તો 212.3 ઓહ્મ થશે. તો આનું સાદુરૂપ આપીએ તો 160.07 વોલ્ટ થશે. આ VC. બંનેના વોલ્ટેજનો સરવાળો કરો, VR અને VC. આ VR છે અને આ VC છે. એ બેનો સરવાળો કરતા 310.87 વોલ્ટ મળશે. જે ઉગમના વોલ્ટેજ 220 વોલ્ટ કરતા વધારે છે. બરાબર. જે વિસંગતતા નીચે મુજબ સમજાવી શકાય. હવે આપણે સમજીએ. અહીં બંને વોલ્ટેજ સમાન કડામાં નથી, તેથી તેમનો સરવાળો સામાન્ય સંખ્યાઓની માફક થઈ શકે નહીં. બંને વોલ્ટેજની કડા 90 છે, તેથી પાયથાગોરસના પ્રમેય પરથી આ સરવાળો કરી શકાય. બરાબર. આ વિસંગતતા એટલે મળે છે. આપણે સરવાળો પાયથાગોરસથી કરવો પડશે તો સાચો જવાબ મળે. તો અસરકારક V બરાબર VR² + VC² √ આ પાયથાગોરસ ઉપરથી આપણે શોધીશું. તો જો હવે કિંમતો મૂકીએ આપણે 150.8 અને 160.07 અને એને આ રીતે શોધીએ તો જવાબ આવે છે 219.9 એટલે આશરે 220 વોલ્ટ. બરાબર. હવે કોઈ વિસંગતતા નથી, કારણ કે હવે વોલ્ટેજ મેચ થઈ જાય છે. આમ જો બે વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત ગણતરીમાં લેવામાં આવે તો તે બંને વોલ્ટેજના કુલ વોલ્ટેજ ઉદ્ગમના વોલ્ટેજ જેટલો જ થાય છે.